પાકિસ્તાન પોતાનો એક ચહેરો છે તે હવે બતાવી દીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક ભારત ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેમના દરેક હુમલા હવે જાણે નિષ્ફળ જતા હોય એવું લાગી રહ્યું છે। તેમ છતાં પણ પાકિસ્તાન પહેલેથી સુધર્યું નથી અને ફરી એક વખત તેમના દ્વારા ભારતના જમ્મુ કાશ્મીરના એરપોર્ટ હોય કે પછી ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે અને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે। શું છે સમગ્ર વિષય અને કેમ હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાકિસ્તાન અને ભારત વચ્ચે અત્યારે હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે પરિસ્થિતિ અત્યારે એટલી જ તંગ બની છે। અનેક એવા વિસ્તારો છે કે જેમાં બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સૌથી પહેલા ગુજરાતને સમજી લઈએ તો ગુજરાતના વાવ, સુઈગામ, તેની સાથે કચ્છ અને ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને તેની સાથે જમ્મુ કાશ્મીરના પણ અનેક એવા વિસ્તારો છે કે જેને નિશાનો બનાવવામાં આવ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે કે યુદ્ધની શરૂઆત કેમ થઈ ચૂકી છે અને કેમ હવે એવું લાગી રહ્યું છે, તો ખાસ કરીને અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી પોસ્ટ સામે આવી રહી છે જે ઇન્ડિયન ફોર્સ દ્વારા કરવામાં આવી છે। ભારતીય સેના દ્વારા લગભગ 6 કલાકના સમય પહેલા પોસ્ટ કરવામાં આવી છે અને અહીં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ શરૂ હો ચુકા હૈ, આતંકીઓ કો બખ્શા નહીં જાયેગા। એટલે ખાસ કરીને હવે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હોય એવું લાગી રહ્યું છે અને જે પ્રમાણે ભારતીય સેના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે હવે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, જેટલા પણ આતંકી હશે એ લોકોને હવે બખ્શવામાં નહીં આવે તેવી પણ ક્યાંક વાત કરી દેવામાં આવી છે। પરંતુ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી નથી સુધરતું। અનેક વખત કહેવા છતાં પણ ક્યાંક અત્યારે હાલ પાકિસ્તાનની ફરી એક વખત એક હુમલો કર્યો હોય એવી જ ઘટના સામે આવી છે। પરંતુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી છે તેમના દ્વારા હવે સીધી જ વાત કરવામાં આવી છે અમેરિકાના વિદેશ મંત્રી સાથે। એટલે કે ક્યાંક હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ યુદ્ધ થઈ રહ્યું છે, યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, એની જ હવે સીધી વાત કરવા માટે અમેરિકાના વિદેશ મંત્રી પણ ક્યાંક વચ્ચે આવ્યા હોય એવી પણ સામે આવી રહ્યું છે। સૌથી પહેલા તો જે વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે દ્રશ્યો ઉપર નજર કરીએ। हाँ, रेड लाइट दिख रही है बस। भाई यार यहाँ से फेंक रही है एयरपोर्ट से। ज्यादा मात्रा में वो और चिपका चुप करो मम्मी। हाँ, रेड लाइट दिख रही है बस। भाई यार यहाँ से फेंक रही है एयरपोर्ट से। ज्यादा मात्रा में वो और चिपका चुप करो मम्मी।
हाँ हाँ ठीक है ठीक। राज हो गया ब्लैकआउट? हो गया अब चलते हैं सही। ओ भाई क्या देख रहे हैं हम ये? वहाँ तो पूरी वो गया ना जहाज जैसे। भाई ओए ये क्या है? पक्षी भाई उधर ये भी ड्रोन हो सकता है भाई। એટલે ખાસ કરીને જે પ્રમાણે આપણે બ્લેકઆઉટના દ્રશ્યો જોયા હતા અને હવે પાકિસ્તાન દ્વારા સીધો જ નિશાનો ગુજરાતને બનાવવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતના કચ્છ, ભુજ, તેની સાથે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો વાવ અને સુઈગામની અંદર પણ અત્યારે હાલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠા પોલીસનો એક ઓડિયો છે તે પણ સામે આવી રહ્યો છે, ખાસ કરીને તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પીઆઈ સુઈગામ, પીઆઈ વાવ અને પીઆઈ માવસરી તમારા વાહનો મોકલી દો, દરેકે દરેક ગામની અંદર વાહનો મોકલી દો અને જાણ કરી દો તાત્કાલિક। અત્યારે ને અત્યારે વાહનો મોકલી દો અને સરપંચશ્રીઓ જે કોઈ સાંભળતા હોય અત્યારે ને અત્યારે તાત્કાલિક બ્લેકઆઉટ કરાવો। પરિસ્થિતિ વણસે નહીં એ પહેલા બ્લેકઆઉટ કરાવી દો તાત્કાલિક। સરપંચશ્રીઓ તમામ, મારી પોલીસની ગાડીઓ આવે છે એની તમે મદદ લેજો, પણ અત્યારે તાત્કાલિક બ્લેકઆઉટ કરાવી દો। એટલે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે। ભારતીય સેના દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જો કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું આ ટ્વીટ છે તે ચર્ચાનું કારણ બન્યું છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે આપણે જોયું હતું કે ભારતીય વિદેશ મંત્રી છે અને તે લોકો દ્વારા પણ ક્યાંક અમેરિકા સાથે પણ વાતચીત કરવામાં આવી છે। એટલે હવે આગામી સમયમાં શું થશે તે પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।